A to Z ડિસ્કાઉન્ટ ફાર્મસી સુરેન્દ્રનગર બ્રાન્ડેડમાં 20% ડિસ્કાઉન્ટ અને ઉચ્ચ ક્વોલિટીની જેનેરિક દવાઓ વેચવામાં આવે છે. અમારે કોઈ ડૉક્ટર સાથે ભાગીદારી નથી, પ્રલોભન કે કમિશન આપતા નથી ને જે ડૉક્ટરો કમિશનની દવા લખે છે તે રાખવામાં આવતી નથી. બરાબર છે. આ એક પ્રકારનો વિશિષ્ટ પ્રકારનો દવાનો સ્ટોર સુરેન્દ્રનગર છે. અમે સ્પષ્ટપણે જણાવીએ છીએ કે અમારે કોઈ ડૉક્ટર સાથે ભાગીદારી નથી, કમિશન કે પ્રલોભન આપતા નથી. અપ્રામાણિક તથા કમિશનિયા ડૉક્ટરની દવાઓ રાખવામાં આવતી નથી. અમે પેશન્ટોને જાગૃતિ માટેના અનેક શૈક્ષણિક પ્રોગ્રામો કરીએ છીએ. તેના ભાગરૂપે આ વિડીયો ઉતારવામાં આવે છે. અત્રે એક ગ્રાહક, એક પેશન્ટ જેઓ ડાયાબિટીસના પેશન્ટ હતા અને એલોપેથી દવા લેતા હતા, એમનો આપણે ઇન્ટરવ્યૂ લેશું અને એમને ફેસબુકમાં આયુર્વેદિક દવાના રવાડે ચડતા એમની શું હાલત થઈ એ એમના મુખેથી આપણે સાંભળશું. આપનું નામ શું છે? મારું નામ કિશોરભાઈ વૈષ્ણવ, હું રતનપર રહું છું અને ડાયાબિટીસનો છેલ્લા 10 વર્ષથી. અને આપ પાણી પુરવઠામાં નોકરી કરતા હતા અને આપ એજ્યુકેટેડ છો અને આપને ડાયાબિટીસ ડિટેક્ટ થયો હતો ત્યારે ડૉક્ટર જ્યોતિન શાહ સાહેબની દવા ચાલતી હતી અને એમની એલોપેથી દવાઓથી આપને કંટ્રોલ થઈ ગયો હતો અને આપ એ દવાઓ સતત લેતા હતા. ત્યાર પછી શું થયું? તો આયુર્વેદિકના આપણે રવાડે ચડવું પડ્યું. એટલે એલોપેથી દવા લેવાથી મારી માનસિકતા એવી હતી કે એલોપેથી લાંબા સમય સુધી લેવાથી કિડની ઉપર અને શરીરમાં કોઈ આડઅસર ન થાય, એટલે આયુર્વેદિકની દવા મારે જો કાયમ ચાલુ રહે તો હું એલોપેથી ધીમે ધીમે બંધ કરું, આવી મારી ગણતરી હતી. એટલે પછી મેં ફેસબુકમાં એની એડ જોઈ, કૃષ્ણા આયુર્વેદિકનું ડાયાબિટ કેર જ્યુસ તેમજ પતંજલિની ડાયાબિટ ટેબ્લેટ ચાલુ કરી અને એલોપેથી ધીમે ધીમે બંધ કરી. હવે આ કરવાથી પછી મેં મહિના પછી રિપોર્ટ કરાવ્યો તો મારો રિપોર્ટ 450 આવ્યો જેમાં પછીનો. એટલે મને ત્યાંના MD પેથોલોજી ડૉક્ટરશ્રીએ એવું કીધું કે તમે હાથે તમારી રીતે તમે આ નિર્ણય ન લો, તમને ડૉક્ટરે બંધ તો નથી કરાવીને. મેં કીધું નાજી સાહેબ, તો કે આમાં તમારે બહુ પરિણામ ખરાબ ભોગવવું પડશે. એટલે મેં પાછી એલોપેથી દવા હાલ ચાલુ કરી નાખી છે, જેને હજુ 15-20 દિવસ થયા છે. હવે મહિના પછી રિપોર્ટ કરાવીશ એટલે 100% ડાઉન મારું સુગર આવશે એવી મને ખાતરી. અચ્છા, હવે કિશોરભાઈ જી, આપને આ આયુર્વેદિકના જે ફેસબુકમાંથી રવાડે ચડ્યા એથી આપને સંતોષ થયો નથી. ના જી. એટલે આ આયુર્વેદિકની બધી જાતની જાહેરાતો આવે છે એના ઉપર ભરોસો કરી અને માણસો જો આયુર્વેદિક દવા ચાલુ કરે તો એનું પરિણામ ભોગવવું પડે છે અને આયુર્વેદિક કંટ્રોલ થતો નથી. તો આપની સલાહ શું છે લોકોને? હું લોકોને એટલું જણાવીશ કે ક્યારેય પણ જે ખોટી જાહેરાતો આયુર્વેદિકની ફેસબુક, વોટ્સએપ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર જે આવે છે અને એના હિસાબે તમે આયુર્વેદિક દવા ચાલુ કરો છો તો એનું બિલકુલ રિઝલ્ટ તો મને મળ્યું નથી. અને હું આપ સર્વને ડાયાબિટીસ પેશન્ટને પણ જણાવું છું કે શક્ય હોય ત્યાં સુધી તમે એલોપેથી દવા ડૉક્ટરની સલાહ લીધા વગર આપમેળે તમે છોડશો નહીં, કારણ કે એનું પરિણામ મેં પોતે ભોગવ્યું છે. એટલે એવું હું બધાને જણાવું છું. આપને આ ઇન્ટરવ્યૂમાં જે લોકોને માહિતી અને જ્ઞાન આપ્યું છે એ ખરેખર સુંદર છે અને જે લોકો